જિંદગીના મધ્યાહને આવીને ઊભેલા એક અસહાય વૃદ્ધની લાચારી, સરકારી તંત્રની સંવેદનહીનતા અને માનવતાના અદૃશ્ય તાણાવાણાને વણી લેતી આ એક એવી હૃદયસ્પર્શી વાર્તા છે જે દર્શકોની આંખોને પણ ભીની કર્યા વગર નહીં રહે। ક્યારેક માણસની સૌથી મોટી મજબૂરી પૈસાનો અભાવ નથી હોતો, પરંતુ એની સામે ખૂટી ગયેલા વિકલ્પો અને કાળઝાળ વ્યવસ્થા સામે લડવાની ખૂટી ગયેલી તાકાત હોય છે। આ વાર્તા 65 વર્ષના વૃદ્ધ મનસુખભાઈની છે, જેઓ પોતાના હકના પેન્શનના થોડા રૂપિયા માટે છેલ્લા 3 મહિનાથી કલેક્ટર કચેરીના ઉંબરા ઘસી રહ્યા છે અને દરરોજ અપમાનનો કડવો ઘૂંટડો પીને પાછા ફરે છે। ભ્રષ્ટાચાર અને લાપરવાહીના પથ્થરો વચ્ચે કચડાતી એમની આશા જ્યારે સાવ આખરી શ્વાસ લઈ રહી હતી, ત્યારે જ કુદરતે પોતાના ન્યાયનું અદ્ભુત પાનું ખોલ્યું। કહેવાય છે કે સમયનું ચક્ર ક્યારેય એક સરખું નથી રહેતું અને માણસે અજાણતા પણ કરેલું નિસ્વાર્થ પુણ્ય ક્યારેય એળે નથી જતું। મનસુખભાઈએ 25 વર્ષ પહેલા એક પટ્ટાવાળા તરીકેની નાની એવી નોકરી દરમિયાન પોતાના ગજવામાંથી પૈસા કાઢીને એક અજાણ્યા ગરીબ બાળકના ભવિષ્યને તૂટતું બચાવવા માટે જે નાનું અમથું ભલાઈનું બીજ વાવ્યું હતું, એ સમય જતાં કેવું ઘટાદાર વટવૃક્ષ બની ગયું છે, એની કલ્પના ખુદ મનસુખભાઈએ પણ ક્યારેય નહોતી કરી। જે ઓફિસના ક્લાર્ક એમને ધૂતકારીને બહાર કાઢતા હતા, એ જ કચેરીના સર્વોચ્ચ અધિકારી અને આખા જિલ્લાના રાજા ગણાતા કલેક્ટર જ્યારે મનસુખભાઈના ધૂળવાળા પગમાં સાષ્ટાંગ પ્રણામ કરીને આખી ઓફિસ સામે રડી પડે છે, ત્યારે સત્તા, સંપત્તિ અને ભલાઈ વચ્ચેનો એક એવો મહાસંગ્રામ રચાય છે જે સરકારી તંત્રના અહંકારને ઓગાળી નાખે છે। આખા જિલ્લાના રાજા કહેવાતા કલેક્ટર સાહેબ શા માટે આ એક વૃદ્ધ અને લાચાર મનસુખભાઈના પગમાં પડીને રડવા લાગ્યા? મિત્રો, આ કહાની ખૂબ રસપ્રદ અને પ્રેરણાદાયક કહાની છે, એટલે તમને વિનંતી છે કે આજની આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। ગરમી અને ઉકળાટ લોકોના ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા। જિલ્લા કલેક્ટર કચેરીની બહાર રોજની જેમ ખૂબ મોટી ભીડ જામી હતી। કોઈ જાતિનું પ્રમાણપત્ર કઢાવવા આવ્યા હતા, તો કોઈ જમીનના કાગળોની ફરિયાદ લઈને ઊભું હતું, તો કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે કલાકોથી લાઈનમાં ઊભા હતા। એ જ ભીડની વચ્ચે એક ખૂબ દુબળો પાતળો વૃદ્ધ વ્યક્તિ પણ ઊભો હતો। ધોળા થઈ ગયેલા વાળ, ચહેરા પર ઉંમરની ઊંડી કરચલીઓ, ખભા પર એક જૂની થેલી અને પગમાં ઘસાયેલા ચપ્પલ પહેરેલા હતા। એમનું નામ મનસુખભાઈ હતું। 65 વર્ષના મનસુખભાઈ, એમના હાથમાં એક જૂની ફાઇલ હતી, જેના ખૂણા વારંવાર ખુલવા અને બંધ થવાના કારણે વળી ગયા હતા। ફાઇલમાં થોડા કાગળો, બેંકની પાસબુક અને પેન્શનને લગતા દસ્તાવેજો હતા। મનસુખભાઈએ ઓફિસની ઇમારત તરફ જોયું અને એક ઊંડો શ્વાસ લીધો। આજે તેઓ અહીંયા પહેલી વાર નહોતા આવ્યા, ના તો બીજી અથવા ત્રીજી વાર આવ્યા હતા, પરંતુ છેલ્લા 3 મહિનામાં કદાચ તેઓ 35મી વાર આવ્યા હતા। દરેક વખતે ઘરથી કલેક્ટર કચેરી સુધી આવવા જવાનો બસનો ભાડાનો ખર્ચો પણ એમની કમર તોડી નાખતો હતો, પરંતુ અહીંયામાં એક આશા હતી કે ભગવાન કરે અને આજે મારી સુનાવણી થઈ જાય। તેઓ ધીમા પગલે ઓફિસની અંદર ગયા અને ટેબલ પર બેસેલા ક્લાર્ક પાસે પહોંચીને ખૂબ નમ્રતાથી પૂછ્યું કે સાહેબ, મારી પેન્શનની ફાઇલનું શું થયું? ત્યારે ક્લાર્કે ગુસ્સામાં માથું ઊંચું કર્યું અને ખૂબ ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે અરે દાદા, તમે ફરીવાર આવી ગયા? તમને કેટલી વાર કહ્યું છે કે રોજ રોજ આવીને તમે મારું મગજ ન બગાડો? મનસુખભાઈએ ધ્રુજતા અવાજે કરગરીને એવું કહ્યું કે સાહેબ, બસ એક વાર મારી ફાઇલ જોઈ લ્યો,
3 મહિનાથી મારું પેન્શન બંધ થઈ ગયું છે અને ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. કરિયાણાવાળાએ પણ હવે ઉધાર આપવાની ના પાડી દીધી છે. ત્યારે ક્લાર્કે જરા પણ દયા રાખ્યા વગર ખૂબ ગુસ્સો કરીને જવાબ આપ્યો કે હજુ તમારી ફાઇલની તપાસ ચાલી રહી છે. જ્યારે કામ થશે ત્યારે ઉપરથી ઓર્ડર આવશે, એટલે તમે રોજ અહીંયા આંટા મારો છો. આવી રીતે આંટા મારવાથી ફાઇલ વહેલી પૂરી નહીં થઈ જાય. એટલે તમે અહીંથી તમારા ઘરે જાઓ, તમે અમારો સમય ન બગાડો. મનસુખભાઈ નિરાશ થઈને એક તરફ સરકી ગયા અને ત્યાં ખૂણામાં મૂકેલી લાકડાની એક જૂની ધૂળ ખાઈ ગયેલી બેન્ચ પર બેસી ગયા. બેન્ચ પર બેસતા જ લાંબા સમય સુધી ઊભા રહેવાના કારણે એમના ઘૂંટણમાં અસહ્ય દુખાવાની લહેર દોડી ગઈ. એમણે ધ્રુજતા હાથે પોતાના ઘૂંટણ પર હાથ ફેરવ્યો અને સામે જમીન પર એક ટસે જોવા લાગ્યા. ક્યારેક માણસની સૌથી મોટી લાચારી એ નથી હોતી કે એમની પાસે પૈસા નથી, પરંતુ સૌથી મોટી લાચારી એ હોય છે કે એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી હોતો. મનસુખભાઈની હાલત પણ કંઈક એવી જ હતી. એમની પાસે લડવાની કે કોઈ સામે અવાજ ઉઠાવવાની તાકાત નહોતી. કોઈ પૈસાદાર માણસની ઓળખાણ નહોતી કે કોઈ નેતાનો ફોન નંબર નહોતો. એમની પાસે માત્ર એક ઈશ્વર પર ભરોસો અને આશા હતી, અને એ જ આશા એમને વારંવાર પગ ન ચાલતા હોવા છતાં પણ આ સરકારી ઓફિસ સુધી ખેંચી લાવતી હતી. થોડા વર્ષો પહેલા મનસુખભાઈની જિંદગી આટલી બધી કઠિન અને લાચાર નહોતી. તેઓ શહેરની એક ખૂબ મોટી સરકારી શાળામાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતા હતા. ભલે નોકરી નાની હતી, પરંતુ તેઓ ખૂબ ઈમાનદારી, વફાદારી અને જીવ રેડીને પોતાનું કામ કરતા હતા. શાળાના આચાર્ય, શિક્ષકો અને તમામ બાળકો એમનો ખૂબ આદર કરતા, અને બાળકો તો એમને વાલથી મનસુખ કાકા કહીને બોલાવતા હતા. સવારે સમયસર શાળાનો ઘંટ વગાડવાથી લઈને રેકર્ડ રૂમની જાળવણી અને સાફ સફાઈ સુધીનું દરેક કામ તેઓ હસતા મુખે કરતા હતા. એમની પત્ની શારદાબેન ઘણી વખત સાંજે ઘરે આવ્યા પછી ખૂબ વાલથી એવું કહેતી કે તમારી પાસે બેંકમાં મોટું ધન ભલે ન હોય, પરંતુ તમારું દિલ ખૂબ મોટું છે. અને આ વાત પણ સાચી હતી. મનસુખભાઈ ક્યારેય પોતાની શાળાના અથવા તો આજુબાજુના કોઈ પણ જરૂરિયાતમંદને ખાલી હાથે પાછા નહોતા કાઢતા. ભલે એના માટે એમને પોતાને અડધા પેટે સૂવું પડતું અથવા તો તકલીફ વેઠવી પડતી, પરંતુ તેઓએ હંમેશા દરેક લોકોને કંઈક ને કંઈક મદદ કરી હતી. મિત્રો, જિંદગીનો સમય હંમેશા એક સરખો નથી રહેતો. આશરે 5 વર્ષ પહેલા શારદાબેન અચાનક ગંભીર બીમારીનો ભોગ બની ગયા. એના ઈલાજ માટે ખૂબ મોટા ડોક્ટરોની ફી અને મોંઘી દવાઓમાં એમની જિંદગીભરની બધી જ જમા પૂંજી અને બચત એક જ ઝાટકે ખતમ થઈ ગઈ. અને ગામમાં થોડી ઘણી પૂર્વજોની જમીન હતી, એ પણ ખૂબ સસ્તા ભાવે વેચવી પડી. છતાં પણ શારદાબેનને બચાવી ન શક્યા, અને એક કાળી રાત્રે શારદાબેન મનસુખભાઈને એકલા મૂકીને આ દુનિયા છોડીને જતા રહ્યા. મનસુખભાઈની જિંદગીમાં એવો મોટો આઘાત આવ્યો કે એમનું ઘર હવે ઘર ન રહ્યું, માત્ર 4 દિવાલોનું માળખું બની ગયું હતું. એમનો એક દીકરો પણ હતો, પરંતુ એ નોકરીની શોધમાં અને પૈસા કમાવાની લાલચમાં મોટા શહેરમાં ગયો હતો. અને એ ગયો, પરંતુ ગયા પછી ક્યારેય પાછો ન આવ્યો. શરૂઆતમાં તહેવારો પર થોડા ઘણા ફોન આવતા હતા, પરંતુ ધીમે ધીમે સમય જતા એના ફોન આવવાના પણ બંધ થઈ ગયા હતા. હવે મનસુખભાઈ આ વિશાળ દુનિયામાં બિલકુલ એકલા અટુલા હતા, અને એમનું આખું જીવન દર મહિને મળતા સરકારી પેન્શનના મળતા થોડા રૂપિયા પર ટકેલું હતું. અને એ પણ છેલ્લા 3 મહિનાથી અચાનક ટેકનિકલ ખામીનું બહાનું કાઢીને રોકી દેવામાં આવ્યું હતું. બપોરના 2 વાગી ગયા હતા. ઓફિસની અંદર એસીની ઠંડકમાં બેસેલા કર્મચારીઓ
ગરમા ગરમ ચા અને નાસ્તો કરી રહ્યા હતા. અંદરો અંદર જોક્સ કહીને ખૂબ હસી રહ્યા હતા અને પોતાના મોંઘા મોબાઈલમાં મશગુલ થયેલા હતા. બીજી તરફ મનસુખભાઈ સવારથી એક ઘૂંટડો પાણી પીને ભૂખ્યા પેટે એ જ બેન્ચ પર પથ્થરની જેમ બેસી રહ્યા હતા. એમણે ખિસ્સામાં હાથ નાખીને જોયું તો માત્ર 20 રૂપિયાની એક ચોળાયેલી નોટ બચી હતી, જે એમણે સાંજના બસના ભાડા માટે ખૂબ સાચવીને રાખી હતી. ત્યારે એમની બાજુમાં આવીને બેસેલા એક યુવાને પૂછ્યું કે દાદા, તમે ક્યારના બેઠા છો? તમારું કામ થયું કે નહીં? ત્યારે મનસુખભાઈએ ખૂબ હળવું સ્મિત આપીને કહ્યું કે હું સવારથી બેઠો છું બેટા, હજુ પણ મારું કામ નથી થયું. ત્યારે યુવાને અકળાઈને એવું કહ્યું કે દાદા, તમારું કામ નથી થયું તો પછી શા માટે ખોટો સમય બગાડો છો? ઘરે જઈને આરામ કરો ને. ત્યારે મનસુખભાઈએ ખૂબ માર્મિક જવાબ આપ્યો કે બેટા, ભલે મારું કામ ન થયું હોય, પરંતુ આશા પર જ આખી દુનિયા કાયમ છે. સાંજના આશરે 4 વાગ્યાની આસપાસ કચેરી બંધ થવાનો સમય નજીક આવી રહ્યો હતો. એટલે મનસુખભાઈ ફરી એકવાર હિંમત ભેગી કરીને એ જ ઓફિસરના ટેબલ પાસે ગયા અને નમ્રતાથી પૂછ્યું કે સાહેબ, હવે મારી ફાઇલનું કંઈ આગળ વધ્યું કે નહીં? ત્યારે ક્લાર્કે ફાઇલ જોયા વગર ખૂબ ગુસ્સો કરીને બૂમ પાડી કે કેટલી વાર કહ્યું છે તમને કે તમારું કામ નથી થયું? રોજ સાંજે માથું ખાવા શા માટે આવો છો? આવું સાંભળીને આજુબાજુમાં બેસેલા બીજા લોકો પણ મનસુખભાઈ પર ખૂબ મોટેથી હસવા લાગ્યા. મનસુખભાઈનું માથું આખી ઓફિસ વચ્ચે ભારે શરમ અને અપમાનથી ઝૂકી ગયું. એમને એવું લાગ્યું કે જાણે કોઈએ એમના આટલા વર્ષોના પ્રમાણિક આત્મસન્માન પર ખૂબ જોરદાર ઘા કર્યો હોય. તેઓ ધીમા પગલે પાછા હટી ગયા. એમની આંખો આંસુઓથી છલકાઈ આવી, પરંતુ એમણે પોતાની પાપણો ભીની ન થવા દીધી અને આંસુઓને રોકી રાખ્યા. કારણ કે જિંદગીના કડવા અનુભવોએ એમને શીખવાડી દીધું હતું કે આ કળિયુગમાં ગરીબ અને લાચાર માણસના આંસુ કોઈને નથી દેખાતા. ઉલટાની લોકો એની મજાક ઉડાવે છે. કચેરીનો સમય પૂરો થતાં જ લોકો પોતપોતાની મોટરસાયકલ અને ગાડીઓ લઈને ઘર તરફ જવા રવાના થયા. મનસુખભાઈ પણ ભારે હૈયે ઓફિસની બહાર આવ્યા. બસ સ્ટેન્ડ સુધી પહોંચવા માટે એમણે કાળઝાળ ગરમીમાં 2 કિલોમીટર જેટલું પગપાળા ચાલવું પડતું હતું. થાકેલા પગે ચાલતા ચાલતા રસ્તાના કિનારે આવેલી એક સરકારી શાળા પર એમની નજર પડી. બરાબર એ જ સમયે એ સ્કૂલ છૂટી રહી હતી અને નાના નાના બાળકો ખભે દફતર ભરાવીને હસતા રમતા અને એકબીજા સાથે મસ્તી કરતા કરતા બહાર આવી રહ્યા હતા. એ માસૂમ બાળકોને જોઈને મનસુખભાઈના કરચલીવાળા ચહેરા પર એક અદ્ભુત અને હળવું સ્મિત આવ્યું. એમને પોતાની નોકરીના એ સોનેરી દિવસો યાદ આવી ગયા અને અચાનક એક 25 વર્ષ જૂની યાદ વીજળીના ઝબકારાની જેમ એમના મનમાં તાજી થઈ ગઈ. એ એક ધોધમાર ચોમાસાનો દિવસ હતો અને શાળાના વરંડામાં એક નાનો આશરે 12 વર્ષનો છોકરો એક ખૂણામાં ભીત સરસો ભરાઈને ખૂબ ધ્રુસકે રડી રહ્યો હતો. એનો યુનિફોર્મ એકદમ જૂનો અને ફાટેલો હતો. પગમાં તૂટેલા રબરના ચપ્પલ હતા અને એની આંખોમાં ભયંકર લાચારી અને આક્રંદ હતું. મનસુખભાઈએ એ સમયે પોતાની ફરજ બાજુ પર મૂકીને એની પાસે જઈને ખૂબ વાલથી એના માથા પર હાથ ફેરવીને પૂછ્યું હતું કે શું થયું બેટા, તું કેમ આટલો બધો રડે છે? ત્યારે એ બાળકે રડતા રડતા અને પોતાના આંસુ લૂછતા એવું કહ્યું હતું કે મનસુખ કાકા, મારી માં બીજાના ઘરોમાં વાસણ માંજીને માંડ માંડ પૂરું કરે છે. આ મહિને અમારી પાસે શાળાની ફી ભરવાના પૈસા નથી અને સાહેબે એવું કીધું છે કે જો આવતીકાલ સુધીમાં તારી ફી જમા નહીં થાય તો શાળામાંથી તારું નામ કમી કરી નાખવામાં આવશે અને ત્યારબાદ મને આ શાળામાં ભણવા નહીં મળે. એ બાળકની આંખોમાં ભણવા માટેનું તડપતું દર્દ મનસુખભાઈ સહન ન કરી શક્યા.
એમણે એ જ દિવસે ઘરે જઈને એમની પત્ની શારદાબેનની સંમતિથી પોતાની આખી જિંદગીની બચતમાંથી આ બાળકની આખા વર્ષની ફી કોઈને ખબર ન પડે એવી રીતે કચેરીમાં જઈને જમા કરાવી દીધી અને આચાર્યને વિનંતી કરી હતી કે એ આ છોકરાને ક્યારેય ખબર ન પડવી જોઈએ કે એની ફી કોણે ભરી છે. મનસુખભાઈએ ક્યારેય એ વાતનો યશ પોતે નહોતો લીધો. બીજી તરફ જિલ્લાના નવા કલેક્ટર આનંદ શર્મા એ જ કચેરીના આલિશાન કમરામાં બેસીને કામ કરી રહ્યા હતા. આશરે 37 વર્ષના આનંદભાઈ પોતાની કડક કાર્યશૈલી, પ્રામાણિકતા અને ગરીબો પ્રત્યેની દયાભાવના માટે આખા રાજ્યમાં જાણીતા હતા. તેઓ કોઈ પણ ફાઇલનો પૂરો અભ્યાસ કર્યા વગર ક્યારેય સહી નહોતા કરતા. બીજા દિવસે સવારે તેઓ પેન્ડિંગ પડેલી જૂની ફાઇલો જોઈ રહ્યા હતા ત્યારે એમના આસિસ્ટન્ટે એક જાડી પેન્શનની ફાઇલ એમની સામે મૂકી અને એવું કહ્યું કે સાહેબ, આ ફાઇલ ઘણા સમયથી અટકેલી છે. ત્યારે આનંદભાઈએ ખૂબ બારીકાઈથી એના પાના પલટવાનું શરૂ કર્યું. અચાનક એમની નજર 25 વર્ષ જૂના એક પીળા પડી ગયેલા દસ્તાવેજ પર પડી, જે જૂના રેકોર્ડ વેરિફિકેશન માટે ફાઇલ સાથે જોડવામાં આવ્યો હતો અને એ શાળાની વિદ્યાર્થી સહાયતા નિધિની ફી જમા કર્યાની અસલી રસીદ હતી. એ રસીદની નીચે ફી જમા કરનાર તરીકે શાળાના પટ્ટાવાળાની સહી હતી અને એવું લખ્યું હતું કે મનસુખલાલ શર્મા. આ નામ અને સહી જોતા જ કલેક્ટર આનંદ શર્માના હાથમાંથી પેન છૂટી ગઈ અને એમના આખા શરીરમાં એક ધ્રુજારી પસાર થઈ ગઈ. એમની આંખો સામે 25 વર્ષ જૂનું એ જ સોમાચાનું દ્રશ્ય આબેહૂબ આવી ગયું કે એ પોતે વરંડામાં રડી રહ્યા હતા અને મનસુખ કાકાએ પોતાની આખા વર્ષની ફી ભરીને એમનું ભવિષ્ય અને સપનાઓ તૂટતા બચાવી લીધા હતા. એ રડતો ગરીબ છોકરો બીજું કોઈ નહીં પરંતુ પોતે કલેક્ટર આનંદ શર્મા હતા. જેમનું દિલ જોરથી ધડકવા લાગ્યું અને ગળું સુકાઈ ગયું. એમણે તરત જ ખુરશી પરથી ઊભા થઈને કાંપતા અવાજે એના આસિસ્ટન્ટને પૂછ્યું કે આ મનસુખલાલ શર્મા અત્યારે ક્યાં છે, કયા ગામમાં રહે છે? ત્યારે આસિસ્ટન્ટે ગભરાતા અને ધ્રુજતા અવાજે એવું કહ્યું કે સાહેબ, એ વૃદ્ધ વ્યક્તિ તો અત્યારે બહાર જ બેઠા છે. તેઓ છેલ્લા 3 મહિનાથી ક્લાર્કના ટેબલ પાસે ધક્કા ખાઈ રહ્યા છે અને આજે પણ બહાર જ બેઠા છે. ત્યારે કલેક્ટરે પોતાની આંખો લૂછીને તરત જ એવો આદેશ આપ્યો કે એમને અત્યારે ને અત્યારે અત્યંત સન્માનપૂર્વક મારી ચેમ્બરમાં અંદર લઈને આવો. મનસુખભાઈ ગભરાતા હાથમાં ફાઇલ પકડીને ધ્રુજતા પગે કલેક્ટરની વૈભવી ચેમ્બરની અંદર આવ્યા. મનસુખભાઈએ અત્યાર સુધીના જીવનમાં આટલા મોટા સાહેબની સામે ક્યારેય જોયું નહોતું એટલે માથું સાવ ઝુકાવીને ધ્રુજતા અવાજે એવું કહ્યું કે નમસ્તે સાહેબ, મારાથી ઓફિસમાં કોઈ મોટી ભૂલ થઈ ગઈ છે કે તમે મને અહીં અંદર બોલાવ્યો? ત્યારે કલેક્ટર આનંદ શર્મા પોતાની ભવ્ય ખુરશી છોડીને દોડીને મનસુખભાઈ પાસે આવ્યા અને આખી ઓફિસના સ્ટાફની સામે સીધા જ એમના ધૂળવાળા ચપ્પલ પહેરેલા પગમાં સાષ્ટાંગ પ્રણામ કરીને નમી પડ્યા. મનસુખભાઈ સાવ આભા બની ગયા અને ગભરાઈને પાછા હટીને કહેવા લાગ્યા કે અરે સાહેબ, તમે આ શું કરો છો? તમે તો આખા જિલ્લાના રાજા છો. મારા જેવા ગરીબના પગે ન પડાય. ત્યારે કલેક્ટર આનંદે રડતા મનસુખભાઈના બંને હાથ પકડીને પોતાની આંખો પર મૂક્યા અને ગળગળા થઈને એવું કહ્યું કે મનસુખ કાકા, તમે મને ન ઓળખ્યો? હું એ જ નાનો અને ગરીબ આનંદ છું જે શાળાના વરંડામાં ફી વગર રડી રહ્યો હતો અને તમે પોતાની જિંદગીની મૂડી આપીને મારું નામ કપાતા બચાવ્યું હતું. કાકા, જો તમે એ દિવસે દેવદૂત બનીને મારી ફી ન ભરી હોત તો આજે હું આ આલિશાન કલેક્ટરની ખુરશી પર બેસવાને લાયક ન બન્યો હોત. હું આજે જે કંઈ પણ છું એ માત્ર ને માત્ર તમારી એ ભલાઈના કારણે છું. આ અકલ્પનીય દ્રશ્ય જોઈને ચેમ્બરની બહાર અને બારીમાંથી જોઈ રહેલા
ઓફિસના તમામ કર્મચારીઓ અને પટ્ટાવાળાઓ ચોંકી ગયા. એ જ ક્લાર્ક જે રોજ મનસુખભાઈને અપમાનિત કરીને ભગાડી મૂકતો હતો, એનું માથું અત્યંત શરમ અને પસ્તાવાના કારણે જમીનમાં ખૂંપી ગયું. કલેક્ટર આનંદે તરત જ આખી કચેરીના મુખ્ય પેન્શન અધિકારીને પોતાની કેબિનમાં હાજર થવાનું ફરમાન કર્યું અને સિંહ જેવી કડક ગર્જના કરીને પૂછ્યું કે જે પવિત્ર માણસે મારા જેવા અનાથ અને ગરીબ બાળકને ભણાવીને આ દેશનો કલેક્ટર બનાવ્યો, એમને પોતાના જ હકના પેન્શનના થોડા પૈસા માટે તમારી આ ઓફિસમાં 3 મહિના સુધી કૂતરાની જેમ ધક્કા ખાવા પડ્યા. આ આપણા આખા વહીવટી તંત્ર માટે ડૂબી મરવા જેવી બાબત છે. મને આવનારા 10 મિનિટમાં એમનું પેન્શન વ્યાજ સાથે મંજૂર થઈ ગયાનો ઓર્ડર મારા ટેબલ પર જોઈએ છે અને કદાચ તમે 10 મિનિટમાં આવું નહીં કરો તો મને આખી ઓફિસને સસ્પેન્ડ કરતા 1 સેકન્ડ પણ નહીં લાગે. સાહેબનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈને આખી ઓફિસમાં ફડફડાટ વ્યાપી ગયો. જે સરકારી તંત્ર કાગળો અને ટેકનિકલ ખામીના બહાના કાઢીને જે કામ 3 મહિનાથી નહોતું કરી રહ્યું, એ કામ કલેક્ટરના એક જ આદેશથી માત્ર 5 મિનિટમાં કોમ્પ્યુટર પર પૂરું થઈ ગયું. મનસુખભાઈનું રોકાયેલું બધું જ પેન્શન નવી મંજૂરી સાથે તાત્કાલિક પાસ થઈ ગયું. પેન્શનના નવા સરકારી ઓર્ડરના કાગળો મનસુખભાઈની સામે સન્માનપૂર્વક મૂકવામાં આવ્યા. કલેક્ટર આનંદે પોતાના હાથે મનસુખભાઈને પેન આપીને એવું કહ્યું કે કાકા, આજે આ ફાઇલ પર માત્ર તમારી સહી નથી થઈ, પરંતુ મારી જિંદગીનું એક ખૂબ મોટું અને અધૂરું ઋણ ચૂકવવાનું પાનું પૂરું થયું છે. મનસુખભાઈની આંખોમાંથી પણ આનંદના આંસુ વહી રહ્યા હતા. એમણે કંપતા હાથે કાગળ પર પોતાની એ જ જૂની અને સાદી સહી કરી. ત્યારબાદ એમણે કલેક્ટર આનંદના માથા પર ધ્રુજતો હાથ મૂકીને હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા અને એવું કહ્યું કે બેટા, તું ખૂબ પ્રગતિ કર અને દીર્ઘાયુ ભવ. બેટા, ઈશ્વર તારું કલ્યાણ કરે. બસ મારી એક જ વિનંતી યાદ રાખજે કે તું તારી આ ખૂબ મોટી ખુરશી પર બેઠા પછી પણ જ્યારે કોઈ ગરીબ, અસહાય અથવા તો જરૂરિયાતમંદ માણસ તારી ઓફિસના પગથિયા ચડે ત્યારે એની પીડાને તારી પોતાની સમજીને એની મદદ ચોક્કસ કરજે. કોઈને રડતા મોઢે પાછો ન કાઢતો. કલેક્ટરે હાથ જોડીને ખૂબ દ્રઢ અવાજે એવું કહ્યું કે હું તમને વચન આપું છું કાકા, આ ખુરશી પર રહીને ક્યારેય પણ કોઈ પણ ગરીબ સાથે અન્યાય નહીં થવા દઉં. સાંજે જ્યારે મનસુખભાઈ કલેક્ટર કચેરીના મુખ્ય દરવાજાની બહાર નીકળ્યા ત્યારે એમના પગમાં હવે સવાર જેવો કોઈ થાક અથવા તો ભારેપણું નહોતું, પરંતુ એક ગજબની સ્ફૂર્તિ હતી. એમના હાથમાં એ જ જૂની ફાઇલ હતી, પરંતુ આજે એમના દિલમાં આત્મસન્માન અને સંતોષનો એક અદ્ભુત પ્રકાશ હતો. એમને અહેસાસ થઈ રહ્યો હતો કે કુદરતના ઘરે દેર છે પરંતુ અંધેર નથી. વર્ષો પહેલા નિસ્વાર્થ ભાવે વાવેલું ભલાઈનું એક નાનું અમથું બીજ આજે સમય આવ્યે એક ઘટાદાર વટવૃક્ષ બનીને એમની સામે ઊભું હતું. અને આ વટવૃક્ષ અઢળક પ્રેમ અને એક નવો પરિવાર પાછો આપી રહ્યું હતું. મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે માણસે કરેલી સાચી ભલાઈ અને પુણ્ય ક્યારેય એળે નથી જતા. એ ગમે એટલા વર્ષો પછી પણ કોઈને કોઈ સ્વરૂપમાં, કોઈને કોઈ સ્વરૂપે આશીર્વાદ રૂપે અથવા તો કોઈ મદદ રૂપે પાછું જરૂર મળે છે. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા મહેમાન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી કહાની સાથે, એક નવી ઘટના સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.